નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અને અમે એમ કહે છે કે અમાર કાયદા અમારા દાદા સાહેબની માફી માંગે અમે आपने एक आवेदन पत्र आपवा માટે આવ્યા છે જેમાં અમિત શાહ દ્વારા રાજ્યસભાની અંદર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધમાં અથવા તો એને અપમાન થાય એ રીતનું જે વર્તન કરીને જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એના માટે અમે અમિત શાહને બરતરફ કરવામાં આવે અને અમિત શાહ જાહેરમાં માફી માગે અને આ કક્ષાએ પહોંચેલા માણસ જો આ દેશના બંધારણની ઉપેક્ષા કરી સભા જેવું કે જ્યાં ઇન્ટેલિજન્ટ ગ્રુપ ઓફ પીપલ બુદ્ધિજીવી લોકો જ્યાં બેસે છે ત્યાં આવી ચેષ્ટા કરતા હોય તો આવા વ્યક્તિ કે જે એક વખતનો તડીપાર માણસ 9 મહિના જેલમાં રહી આવેલો માણસ આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા માણસ જો આવા શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય તો એને સત્તા ઉપર રહેવાનો એક દિવસ પણ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી। માટે એને રાષ્ટ્રપતિ વહેલામાં વહેલી તકે બરતરફ કરે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારા સમાજની અંદર ખૂબ આક્રોશ છે, ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે, ખેદ અનુભવી રહ્યા છે કે આ જાતનું જો વર્તન કરવામાં આવતું હોય આ દેશની અંદર તો આ બંધારણ ઉપર ખતરો છે, લોકશાહી ઉપર ખતરો છે। માટે આવા લોકોને વહેલામાં વહેલી તકે બરતરફ કરવામાં આવે એવું આપના દ્વારા ગવર્નરશ્રીને મોકલો, ગવર્નર રાષ્ટ્રપતિને મોકલે એવું અમારું આવેદનપત્ર આપ સ્વીકારો એવી વિનંતી કરીએ। યોગેશભાઈ ભાષા, અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી। આજે જે દેશના ગૃહમંત્રીએ ભરી સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જે રીતે એને કીધું કે આંબેડકર 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 નામ લેવું એક ફેશન બની ગઈ છે। જો એટલું જ નામ ભગવાનનું લીધું હોય તો 7 વાર સ્વર્ગની પ્રાપ્તિ થાય, તો આ રીતે બાબા સાહેબનું અપમાન કરેલું છે તો એના માટે વિરોધ કરવા માટે અનુસૂચિત જાતિ, મુસ્લિમ સમાજ અને સમસ્ત SC ST OBC ના લોકો આજે આ અમિત શાહના નિવેદનના વિરોધ માટે એકઠા થયા છે, સાથે સાથે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે। હવે આ જે અમિત શાહનું નિવેદન છે એ બાબતે અમે કહીએ છીએ કે સ્વર્ગ અને નર્કની વાત મર્યા પછી હોય છે। આ દેશની અંદર 1947 પહેલા અમારા માટે નર્ક જેવી જ હાલત હતી। બાબા સાહેબના સંવિધાનના કારણે અત્યારે અમે સ્વર્ગની પ્રાપ્તિ કરી રહ્યા છીએ અને તમારા જેવા લોકો અમને ફરીથી નર્કમાં ધકેલવા માંગે છે। તો અમે આ નર્ક અને સ્વર્ગની વાતમાં માનતા નથી, કારણ કે બાબા સાહેબે અમને અહીંયા જીવતા જ સ્વર્ગ આપી દીધું, એટલે એટલા માટે અમારે મર્યા પછીના સ્વર્ગની જરૂર નથી। અને જે કોઈ લોકો દેશનો સર્વોચ્ચ પદ ઉપર કોઈ પણ વ્યક્તિ હોય અને જો બાબા સાહેબનું અપમાન કરશે તો હવે જરાય પણ અનુસૂચિત જાતિ સમાજ, SC ST OBC જરા પણ સાખી લઈને નહીં લઈએ અને આવી જ રીતે વિરોધ કરશું એ વ્યક્તિનો।